કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલ નવા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ રિવરફ્રન્ટની મુલાકાત લેવી સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોટ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ કામગીરી બાબતે સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે, જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે, જેને લઈને આજે અમે આ સરસ્વતીના દર્શન કરીને પૂજા અર્ચના કરીને વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે. આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાયેલ રહે છે, તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિપુલ જોશી, સિદ્ધપુર.